નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશ યુનિટ 6 ક્લીનનેસ હેબિટ્સના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. તો પ્રથમ છે એક્ટિવિટી 1, કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો આપણે પોએમ વાંચીશું અને ત્યારબાદ પ્રશ્નના ઉત્તર મેળવીશું. તો અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. It gives us water, soil, and sun. People and animals, shelter, and the land. Let's all lend a helping hand. You can save water and plant a tree. Make a better home for free. Recycle things. Don't throw away. Make every day an earth day. હવે મિત્રો, આ પોએમને આધારે પ્રશ્નનો જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી આપેલા શબ્દોના અર્થ લખો. કૌંસમાંના શબ્દો છે વાવવું, પૃથ્વી, ખાસ, ધરતી અને બચાવવું. તો લેન્ડ એટલે ધરતી, ટુ સેવ એટલે બચાવવું, અર્થ એટલે પૃથ્વી અને ટુ પ્લાન્ટ એટલે વાવવું અને 5 સ્પેશિયલ એટલે ખાસ. પ્રશ્ન 2, કવિતામાંથી રાઇમિંગ વર્ડ શોધો. તો ફનનું રાઇમિંગ થશે સન, લેન્ડ તો હેન્ડ, ફ્રી તો ટ્રી અને કેર તો શેર. પ્રશ્ન 3, કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. પ્રથમ શબ્દ છે ક્વાઇટ, બીજું છે થ્રો, ત્રીજો છે રિસાયકલ, ચોથો છે અર્થ અને પાંચમો છે બેટર. આગળ જોઈશું. પ્રશ્ન 2, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દના અર્થ લખો. કૌંસમાંના શબ્દો છે સહમત થવું, મગફળી, સ્વચ્છ, ફરજ અને રોજ. તો ડ્યુટી એટલે ફરજ, ટુ અગ્રી એટલે સહમત થવું, ક્લીન એટલે સ્વચ્છ, ડેઇલી એટલે રોજ અને ગ્રાઉન્ડનટ એટલે મગફળી. પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દો છે કોકો, ક્રેન, બેડમિન્ટન, લીટર, ક્લીન, પબ્લિક, પેલેસ, હાઇડ એન્ડ સીક, પાર્ક, શોક્ડ, પેરી, ફ્રોગ, કોકો, ખોખો, ડસ્ટબિન, ડેની અને ડિયર. પ્રથમ છે કે જમ્પી વેન્ટ ટુ ધ બ્લેન્ક ડેઇલી ટુ પ્લે. તો આમાં આવશે પાર્ક. આગળ જોઈશું. વાક્ય નંબર 2, બ્લેન્ક એન્ડ બ્લેન્ક વેર જમ્પી સ્પેન્ડ. તો પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર. વાક્ય નંબર 3, ધ ફ્રેન્ડ્સ પ્લેડ ગેમ્સ લાઇક બ્લેન્ક એન્ડ બ્લેન્ક. તો હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન એન્ડ ખોખો. વાક્ય નંબર 4, ધ પાર્ક વોઝ નોટ બ્લેન્ક. તો ધ પાર્ક વોઝ નોટ ક્લીન. 3, બ્લેન્ક કમ ટુ મીટ જમ્પી. તો કોકો ક્રેન. વાક્ય નંબર 6, કોકો વોઝ બ્લેન્ક વેન હી સો ધ પાર્ક. તો શોક્ડ. 7, બ્લેન્ક સજેસ્ટેડ ટુ ધ ક્લીન પાર્ક. તો કોકો સજેસ્ટેડ ટુ ધ ક્લીન પાર્ક. 8, everybody must throw garbage into blank. તો ડસ્ટબિન. 9, it is our duty to keep blank clean. તો public place. વાક્ય નંબર 10, the signboard said please do not blank in the park. તો little in the park. પ્રશ્ન નંબર 3, પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, where did Jumpy Monkey go to play? તો Jumpy Monkey went to the park to play. પ્રશ્ન નંબર 2, who were Jumpy's friend? તો Perry Frog and Danny Deer were Jumpy's friend. પ્રશ્ન નંબર 3, which games did they play? તો they played games like hide and seek, badminton and kho-kho. પ્રશ્ન નંબર 4, what was there everywhere in the park? તો there was little like vapors, banana pieces and groundnut seeds everywhere in the park. આગળ જોઈશું. Question 5, who come to meet Jumpy from another jungle? તો Coco Crane come to meet Jumpy from another jungle. Question 6, why was Coco shocked? તો Coco was shocked because the park was very dirty. Question 7, what did Coco suggest to all friends? તો Coco suggested to all friends that they should clean the park. Question 8, how did
the friends clean the park? Do the friends form the helps to garbage and throw it into the dustbin? આગળ જોઈશું. Question 9. What signboard did Coco's friends make? So Coco's friend made a signboard saying, "Please do not little in the park." Question 10. Where did they fix the signboard? So they fixed the signboard on the park's gate. પ્રશ્ન નંબર 3 જોઈશું. નોટિસ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો ડેટ છે 23/9/2024. આરબી પબ્લિક સ્કૂલની નોટિસ છે. નોટિસ ક્લીનનેસ કમ્પેનિયન. તો ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ all that our school is organizing a cleanliness drive in the school from 2nd October 2024. All the students are requested to keep their classes and school premises clean. Use to dustbin to compulsory in the school. No one will throw litter in the open. The members of the cleanliness club will visit each class every school day. The cleanliness class will be awarded at the end of every month. સેક્રેટરી ક્લીનનેસ ક્લબ. તો આ નોટિસ વાંચીને પ્રશ્નનો જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. પ્રથમ વાક્ય છે ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ્ડ ઇન ધ મંથ ઓફ જૂન. તો સેન્ટેન્સ ફોલ્સ છે. 2. એવરીવન શુડ થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 3. એવરી વીક an award for the cleanliness class will be given. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 4. There are no dustbins in the school. તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. 5. The secretary of the cleanliness club has issued this notice. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. પ્રશ્ન 2. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. What is the notice about? તો the notice is about a cleanliness companion. પ્રશ્ન 2. Who was published the school notice? So the secretary of the cleanliness club has published the school notice. આગળ જોઈશું. પ્રશ્ન 3. It is compulsory to use dustbins. So yes, it is compulsory to use dustbins. Question 4. What is the name of the award? So the name of the award is the cleanliness class. પ્રશ્ન 4. ચિત્રના આધારે વાક્ય બનાવીને લખો. તો બાળ દોસ્તો જુઓ, અહીં આપણને એક ગાર્ડનનું ચિત્ર આપેલું છે. બરાબર, શહેરનું ચિત્ર દેખાય છે. શહેરની અંદર જે ગાર્ડન છે તેનું ચિત્ર આપેલું છે. તો આપણે આ ચિત્રને આધારે નીચે વર્ણન કરીશું. એક્ઝામ્પલ આપેલું છે કે ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા આર સિટિંગ ઓન ધ બેન્ચ. બીજું વાક્ય આપણે લખીશું ધીસ ઇઝ અ પાર્ક. ઇટ ઇઝ અ બ્યુટીફુલ એન્ડ ક્લીન પાર્ક. નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. Nirali is riding on a toy scooter. Karuna is taking a walk in the garden. There are ducks in the pond. Parth is playing with a big ball. Pari is riding a bicycle. પ્રશ્ન 5. સાચા સ્પેલિંગ માટે રાઉન્ડ દોરો. તો સાચો સ્પેલિંગ પ્લાન્ટનો આ છે. બરાબર, બીજું છે લીટર, ત્રીજું છે પાર્ક, ચોથો શબ્દ છે અર્થ અને પાંચમો શબ્દ છે ગાર્બેજ. પ્રશ્ન 6 જોઈશું. દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દ ફરતે રાઉન્ડ કરો. તો જુઓ ફ્રેશ, ગાર્બેજ, રબિશ અને લીટર. તો આમાં અલગ પડતો શબ્દ છે ફ્રેશ. બીજું છે પ્લાન્ટ, બાઇસિકલ, ફ્લાવર અને ટ્રી. તો આમાં અલગ પડતો શબ્દ છે બાઇસિકલ. 3. ડક, ક્રેન, ડકલિંગ અને મંકી. તો આમાં અલગ પડતો શબ્દ છે મંકી. 4. સોપ, બ્રશ, શેમ્પુ અને બાથરૂમ. અલગ પડતો શબ્દ છે બાથરૂમ. 5. ઇવનિંગ, વોશિંગ, ક્લિનિંગ અને ડસ્ટિંગ. તો આમાં અલગ પડતો શબ્દ છે ઇવનિંગ. પ્રશ્ન 7 જોઈશું. એમ ઇઝ અથવા આર વડે ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ છે આઈ બ્લેન્ક અ સ્ટુડન્ટ. તો આઈ જોડે શું વપરાય? એમ. તો આઈ એમ અ સ્ટુડન્ટ. બીજું રાજ બ્લેન્ક માય કઝિન. તો રાજ ઇઝ માય કઝિન. 3. યુ આર રનિંગ ફાસ્ટ. 4. તારક ઇઝ અ બિઝનેસમેન. એ ત્રીજો પુરુષ થયો. બરાબર, આઈ હું એટલે પ્રથમ પુરુષ, હું તું એટલે બીજો પુરુષ અને તેઓ એટલે ત્રીજો પુરુષ. બરાબર, એ તારક ઇઝ અ બિઝનેસમેન. 5. નીતા ઇઝ અ ક્લેવર ગર્લ. 6. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. 7. નીતિન એન્ડ અંકિતા આર એટ હોમ.
8. We are all friends. ક્વેશ્ચન 8 જોઈએ. એમ ઇઝ આર વોઝ અથવા વેર વડે ખાલી જગ્યા પૂરો. તો આઈ એમ સ્ટડિંગ નાઉ. બીજું ધ ગાર્ડન ઇઝ ક્લીન નાઉ. અમન એન્ડ નેહા વેર ઇન ધેર વિલેજ લાસ્ટ મંથ. જુઓ ભૂતકાળનું વાક્ય થયું એટલે વોઝ અથવા વેર આવશે, બરાબર. પછી રવિ વોઝ એટ ધ ફેર લાસ્ટ સન્ડે. ધ રૂમ વોઝ ડર્ટી ઇન ધ મોર્નિંગ. અને 6. ધે વેર ઇન માય ક્લાસ લાસ્ટ યર. આગળ જોઈશું. 7. The birds were chirping in the morning. 8. You blank are sitting on the chair now. 9. The teacher was angry with us yesterday. 10. The boys were tired yesterday. પ્રશ્ન 9. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. 1. I have a book. 2. Richa has a red frock. 3. You have a new teacher. 4. Jay has a car. 5. The monkey has a long tail. 6. We have a holiday. 7. They have a big house. 8. Hers has a little brother. પ્રશ્ન નંબર 10 જોઈશું. હેવ હેઝ અથવા હેડ વડે ખાલી જગ્યા પૂરો. તો લુક વી હેવ ન્યૂ ટોયસ. જુઓ મારી પાસે નવું રમકડું છે. બીજું રોહન હેઝ બલૂન ઇન હિઝ હેન્ડ્સ નાઉ. ત્રીજું યુ હેડ મની યસ્ટરડે. 4. She had a dog last year. 5. We had a holiday yesterday. 6. I had a bicycle last year. 7. I have a new room now. 8. You have a new uniform now. 9. Jay had a party yesterday. 10. They have a big house now. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 11. અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ પર 5 થી 7 વાક્ય લખો. તો અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ વિશે આપણે લખીશું. તો આઈ સ્ટડી ઇન સરસ્વતી વિદ્યાલય. માય સ્કૂલ હેઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ. There are many neem trees, Asoka and Gulmohar trees. There is a big banyan tree on the playground. We are playing under the banyan tree. Flowers like roses, sunflowers and marigold make our playground beautiful. Sometimes we also water the trees and plants. There are many swings and slides on the playground. પ્રશ્ન 12 જોઈશું. નોટિસ વાંચીને પ્રશ્ન ઉત્તર લખો. તો વિનય વિદ્યાલયની નોટિસ છે. એડવેન્ચર ક્લબ. નોટિસની ડેટ છે 5th August 2024. નેચર કેમ્પ ફોર સ્ટુડન્ટ ઓફ ક્લાસ 5 to 8. તો નોટિસમાં શું લખી જોઈશું. તો a 3-day educational tour has been organized by the Adventure Club of our school. પેલેસ છે જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. ડેટ 23rd August 2024 to 25th August 2024. લાસ્ટ ડેટ ફોર રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 10th August 2022. ફોર further details and registration please contact the Adventure Club office. સેક્રેટરી મનીષ ત્રિવેદી, એડવેન્ચર ક્લબ. તો આ નોટિસને આધારે પ્રશ્નોના ઉત્તર મેળવીએ. તો પ્રથમ પ્રશ્ન છે who has organized the camp. તો the Adventure Club has organized the camp. પ્રશ્ન 2 how many days in the camp. તો the camp is for 3-day wildlife sanctuary. Question 3 where in the camp. તો the camp is at જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. આગળ જોઈશું. Question 4 for whom is the camp organized. તો the camp is organized for the students of class 5 to 8. Question 5 who is the secretary of the Adventure Club. તો મનીષ ત્રિવેદી is the secretary of the Adventure Club. પ્રશ્ન 13 જોઈશું. આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો જો બાળ દોસ્તો અહીંયા પણ તમને સરસ મજાના ગાર્ડનનું ચિત્ર આપેલું છે. આપણે એના આધારે વર્ણન કરીશું ફકરાનું. તો ધીસ ઇઝ અ સ્મોલ પિક્ચર ઓફ ગાર્ડન. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. ધેર ઇઝ એન એપલ ટ્રી ઇન ધ ગાર્ડન. ટીના ઇઝ સિટિંગ ઓન ધ એપલ ટ્રી. Malti is sitting under the apple tree and
riding a boat. Reading a book. There is a small frog near Malti. Vivek is playing with a dog. He has a ball in his hand. Dev is sleeping on the grass. તો આ રીતે તમારે ફકરો લખવાનો છે, બરાબર. હવે છે કે લેટ્સ લર્ન મોર. ચાલો વધુ ભણીએ. તો પ્રથમ છે કે ચિત્રોના આધારે ગુડ હેબિટ ફોર હાઇજીન વિશે વાક્ય બનાવીને લખો. તો બ્રશ યોર ટીથ ટ્વીસ અ ડે. બીજું છે બાથ એવરી ડે. વોશ યોર હેન્ડ્સ. ચોથું ચિત્ર છે ક્લીન હાઉસ ડેઇલી. પાંચમું ચિત્ર છે વિયર ક્લીન ક્લોથ્સ. અને છઠ્ઠું ચિત્ર છે યુ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. તો આપણે આને આધારે ચિત્રોને આધારે વાક્ય બનાવીશું. તો એક્ઝામ્પલ આપેલું છે કે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વીસ અ ડે. પહેલું વાક્ય બનાવીએ વી શુડ બાથ એવરી ડે. બીજું વાક્ય વી શુડ વોશ અવર હેન્ડ બિફોર લંચ. 3. વી શુડ ક્લીન હાઉસ ડેઇલી. 4. વી શુડ વિયર ક્લીન ક્લોથ્સ ડેઇલી. 5. વી શુડ યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. આગળ જોઈશું. પ્રશ્ન 2. કૌંસમાં આપેલી પ્રવૃત્તિને વાંચીને કોષ્ટકના યોગ્ય કોલમમાં લખો. ત્યારબાદ ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. તો શુડ અને શુડન્ટ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કૌંસમાં શબ્દો આપેલા છે, બરાબર. ગેટિંગ અપ અર્લી, બ્રશિંગ ટીથ, ટીચિંગ એનિમલ્સ, ગ્રોઈંગ ટ્રીઝ, throwing rubbish anywhere, taking bath every day, helping the needy, going to school regularly, playing mischief in the class, washing hands before and after meals, using mobile all the time. શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ? તો પહેલાં શું કરવું જોઈએ એમાં શુડ. તો ગેટિંગ અપ અર્લી, બ્રશિંગ ટીથ, growing trees, taking bath every day, helping the needy, going to school regularly, and washing hands before and after meals. શું ના કરવું જોઈએ? તો ટીચિંગ એનિમલ, પ્રાણીઓને ન સતાવવા જોઈએ, થ્રોઈંગ રબિશ એનીવેર, પ્લેઇંગ મિસ્ચીફ ઇન ધ ક્લાસ અને યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ. આ વસ્તુ ન કરવી જોઈએ. ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવીને લખીએ કે વી શુડ ગેટ અપ અર્લી. અને બીજું ઉદાહરણ છે કે વી શુડ નોટ ટીચ એનિમલ. તે વાક્ય લખીએ વી શુડ બ્રશ ટીથ, વી શુડ ગ્રો ટ્રીઝ. ત્રીજું વાક્ય વી શુડ ટેક બાથ એવરી ડે, વી શુડ હેલ્પ ધ નીડી, વી શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, વી શુડ વોશ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર meals. 7. We should not throw rubbish anywhere. 8. We should not play mischief in the class. અને 9. We should not use mobile all the time. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.